પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય માતૃભાષા દિવસ. સંપાદન જાગૃતિ વકીલ. પઠન આરતી ભટ્ટ. માતૃભાષા વિશે મૂળ વાત એ છે કે જે ગુજરાતમાં સાવજ જેવા વીર યોદ્ધાઓ પાક્યા અને અહિંસાના ઉપાસકો પણ અહીં જ પાક્યા હોય, એ જોતા વીરતા અને અહિંસા બેયનો એક સાથે સમન્વય એ ગુજરાતીનો જ દ્રષ્ટિકોણ હોય. આજના દિવસે કેટલીક અગત્યની વાતો કરવી બહુ જરૂરી છે. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે કોઈ માધ્યમનો પક્ષ લેવા કે વિરોધ કરવાની અહીં કોઈ વાત નથી, પણ આજના યુગમાં માતા પિતાની નવી પેઢી માટે અનેક ફરિયાદો રહેતી હોય છે. ત્યારે આટલું જરૂર વિચારવું રહ્યું. નાનું બાળક રોતું હોય તો એના આંસુ લૂછવા માતાના સાડીનો પાલવ અને માએ પ્રેમથી માતૃભાષામાં બોલેલા બે શબ્દોથી ઉત્તમ કોઈ ઉપાય નથી. પણ આજે તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે, પાલવનું અંગ્રેજી મને પૂછો ના, અહીં તો ટીસ્યુથી આંસુ લૂછાય છે. પાલવ સાથે માના હૃદયનો ભાવ જોડાયેલો છે, એ કાગળના ટીસ્યુમાંથી ક્યાંથી આવે? અને એ મન ભાવ જ જેમને નથી પામ્યા એવા ટીસ્યુથી લૂછાયેલા આંસુવાળું બાળક મોટો થતા ભાવ શૂન્ય થાય તો વાંક કોનો? મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ ગાતા ગાતા શબ્દોની સાથે હૈયાના ભાવ આંખ દ્વારા વહેશે, દિલથી માં સાંભળશે. એ ભાવ, ઓ મધર આઈ એમ યોર સન, આઈ લવ યુ. આવું ગાતા આવશે ખરા? જરા પોતાના પર અનુભવ કરી જાતને પૂછવા જેવો સવાલ છે. આદિ કવિ નરસિંહ મહેતાનું પદ, મારી હુંડી સામળિયાને હાથ રે, કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. ગુજરાતીના આવા ભક્તિ ગીતો જ કુદરતે આપેલું સ્વીકારવા અને જે થાય તે સારા માટે એવી જીવનની પાયાની બાબતો દ્રઢ કરી જીવવાનું બળ પૂરું પાડે છે. તો અખાના છપ્પા તિલક કરતા તે પણ વહ્યા, જપમાલાના નાકા ગયા, તીરથ કરી કરી થાક્યા ચરણ, તોય અખાન પામ્યો હરિચરણ. કે શીખ્યું સાંભળ્યું સર્વે ફોક, જેવા કટાક્ષો દ્વારા બ્રહ્મ જ્ઞાન તો ગુજરાતી ભાષામાં જ મળે હો. આજની પેઢીમાં લાગણી નથી એવું કહેનારી માતાઓને મારે પૂછવું છે કે તમે એ બાળકને લાગણી અભિવ્યક્ત કરી શકે એવી ભાષા શીખવી છે ખરી? એ ભાષામાં શિક્ષણ આપ્યું છે ખરું? આપણે કહીએ છીએ કે આજના બાળકોને સ્વપ્ન જોતા નથી આવડતું. શું તમને ખબર છે કે વિનોબાજીએ કહ્યું છે કે બાળકને સ્વપ્ન આવે એ ભાષામાં શિક્ષણ આપવું, અને સ્વપ્ન તો હંમેશા માતૃભાષામાં જ આવે. એ મીઠી ગુજરાતી ભાષા કે જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે, સ્વપ્ન જોતા શીખવે. એ ગુજરાતીમાં તમે તમારા બાળક સાથે વાત કરો છો ખરા? જાણીતા સાહિત્યકાર શ્રી રતિલાલ બોરીસાગરે મહુવા ખાતે યોજાયેલ શિક્ષણ શિબિરમાં બહુ સરસ કહ્યું હતું. ગુજરાતી હાલરડા કે જે માતા જીજાબાઈએ શિવાજીને સંભળાવ્યા હતા, એ તમે તમારા બાળકને સુવડાવતી વખતે ગાયા હતા ખરા? ગુજરાતી હાલરડા જે આપણને વડીલો વારસામાં દઈ ગયા છે, એ બાળકમાં નાનપણથી જ સાહસ શૌર્ય કેળવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. નાના બાળકને નવડાવતી વખતે દાદી કે નાની ગાતા, વીરો મારો ડાયો ને પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી, વીરો ઉઠ્યો હસી. કેટલી સાવ સરળ ભાષામાં એ વખતે નાનકડા બાળકના અર્ધ જાગૃત મનમાં જીવન ઉપયોગી કેટલીય મોટી વાતનું બીજ રોપી દીધું. કે પાટલો ખસી ગયો, ભાઈ પડી ગયો તો પણ હસવાનું. જીવનની કેટલી મોટી શીખ મળી કે જીવનમાં ક્યારેય ઉઠતા બેસતા ચાલતા દોડતા પડી જવાય તો હસી લેવાનું, પાછા ઉભા થવાનું અને દોડવા લાગવાનું. નિરાશાને જીવનમાં ક્યાંય સ્થાન ન જ હોય. આવો આત્મવિશ્વાસ મેળવવા આજની પેઢી માટે આપણે સેમિનાર ગોઠવવા પડે છે, હજારોના ખર્ચે વક્તવ્યો રાખવા પડે છે, તાલીમો આપવી પડે છે, જે માત્ર નાનપણમાં પેલી 2 કે 4 પંક્તિઓમાં બાળકના અજાગૃત મનમાં આત્મવિશ્વાસનું બીજ વાવી દે છે. આવી રૂઢી ગુજરાતી ભાષા મેળવી ધન્યતા અનુભવવાની છે. બાળકને હાલડા ન આપનારની આ અપેક્ષા રાખી જ ન શકે કે મારું બાળક આત્મવિશ્વાસથી ભરપૂર હોય. સંસ્કૃતિ એ વીજળી છે, પ્રજા એ બલ્બ છે, માતૃભાષા એ વાયર છે. માતૃભાષા સંસ્કૃતિના પ્રકાશને રેલાવે છે. ગુજરાતીનું દિલ મોટું, ગુજરાતીનો આવકાર સુંદર, ગુજરાતીની મહેમાન ગતિ આખા વિશ્વમાં વખણાય. આવી ગર્વ આપતી મીઠી ગુજરાતી ભાષા આપણને વારસામાં મળી છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો માતૃભાષા દિવસ. સંપાદન જાગૃતિ વકીલ. પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.